પાણી પડતોય પાણી પાણી કદી હું તો ભરી નહીં લાવે પાણી પડતોય હા ખરા તરકે મને અહીંયા બેહવા ના દેવાય ઘરે એક તો બેઠો તો શાંતિ બેલા ખેતરમાં એક તો હવે 22 વર્ષનો થયો લગ્ન કરાવતા ની ના ખેતરમાં સવારે ઉઠી આવતા રહો તમે પાણી પાણી એટલા ભાંગવા એક તો પાણી પાણી મગર ની દહીં કરી નાખી કહે એસી માં હુતો તો ખરા પાણી એક તો એ શું થયું કાકા અરે કાકા શું થયું એ કાકા ઉઠો એ કોઈ બચાવો માં કાકા ને કઈક થઈ ગયું એ કાકા ઉઠો કાકા ઉઠો કાકા ઉઠો એ હું થયું કાકા હું રાડું પડે તું આમાં કાકા પડી ગયા હે હેઠા એટલે હું થયું કાકા આમાં કાકા ને કઈક થઈ ગયું હે ચેક કરજો એટલે આને ગરમી ચડી ગઈ હે ગરમી ચડી ગઈ હે ઓએ તો હવે શું કરશો ડોક્ટર ને ફોન કર ફોન નહીં મારી પાસે તો હું લેવા જિંદગી જેવો ફોન ના રાખતા હોય તો કરો આવો ડોક્ટર સાહેબ આ મારા ભાઈ ને હે ને ગરમી ચડી ગઈ છે તમે ગાયો આ બાજુ ઉઠો હા હું લોકેશન મેળવું તમે લોકેશન ઉપર આવી જાવ ફટાફટ રાખજો બહુ ઉતાવળ રાખજો અર્જન્ટ નો કેસ છે નકર ચાઈ ઉપડી ના જાય ડોક્ટર સાહેબ આયા બાજુ રિવર્સ મારો ગાડીનો ડોક્ટર સાહેબ જલ્દી કરો હાલો ઉતાવળ આઈનિયા ગાડી એનો ઊંધી ના આવે અર્જન્ટ કેસ છે જલ્દી લેજો મોબાઈલ નાખો ઉપાડો મોકો જલ્દી કરો સિરિયસ કેસ જલ્દી કરો અરે ડોક્ટર સાહેબ પકડો તો ખરી લઈ જો કાકા ને ઉપર તો લાગો આઈ ત્યાં હું ઉડે હતા આપણે અહીં કઈને નાખો બારો હું જાઓ અર્જન્ટ કેસ માં ખલો ને જાઓ દિયો આવા દિયો ધક્કો મારો આમાં બે નો વજન નહીં તમે ધક્કો મારે ઉપાડો ડોહલા ને જાઓ દિયો જાઓ આગો જીતો રે છોકરા જલ્દી જાઓ થોડી સ્પીડમાં જાઓ તમે ધક્કો ઉતાવળો મારજો નકર ફરી જાઓ દો તારો કાકો જીવો ડોક્ટર ને બોલે અરે ડોક્ટર તમે હે નાખો અરે આ ક્યાં ડોહે ને દોડી હવે જાવ જો કે આ બચ્ચા આગળ પડવાનું છે હાલો ભાજીનો ડોક્ટર સાહેબ મારા ભાઈ ના કઈ ખાવ ના પડે ખાવ ના પડે મારે ચિંતા તો ને મુંજાતો ને બે એવું બધું કામ ના કરવા દેવાય ફટાફટ લઈ માનસે મારે ફટાફટ મોજા મારે મોજા તો મોજા પહેરી દર્દી ને ફટાફટ છે ને તો આ ઓછી રહે દુખી ના થવો જોઈએ આપણું પેશન્ટ છે ને ગુંજાઈશ થી બચી જવું જોઈએ આપણું દવાખાનાનું નામ રહેવું જોઈએ બરાબર છે દવાખાનાનું હા
દેવી ઘરે યાર તો માન આવે ને ભાઈ દર્શન વાગું શું કરો હોય કે મેં ફટાફટ લઈ આવો મને હાલો દેખીને હાલો પણ આમ ફટાફટ ચલાવો ફટાફટ આવ્યો દવાની બોટલ રેડી કરો સચમાં કાઢો વાંધો નહીં સર હાલો મારી લાવો બીજી સર કરતો હાલો બીજી બોટલ લાવો બીજું હવે રેડી કરો હાલો હવે છે ને ઓક્સિજન નો લાય ઓક્સિજન તો હવે આના જે વાલી છે પાછળ બધી એને રિશ્તેદારે કહી દો હા એમને કે પછી જો બરાબર હા તો એ ભાઈ બોલે અંદર આવો અમે કેવું છે દર્દી ની હાલત બહુ ખરાબ છે એટલે થોડી ફી ભરવી દો હે અમે એવું છે કે મગજ ના ગરમી સડી છે થોડોક હાર્ટ એટેક નો છે એટલે ઓપરેશન કરવું જો હે અમે થોડો ખર્ચો પણ તમારે હા એ ગેરંટી આપડી તો ખર્ચો તમારે વધારે થોડો થાય તમે પેલા અત્યારે 50,000 રૂપિયા છે ને તમે જમા કરાવી આવો પછી અમે સારવાર ચાલુ કરીએ તેમ છતાં અમે અત્યારે તો બાટલા ચાલુ કરી દીધા છે ઇન્જેક્શન દેવાનું ચાલુ હા ઇન્જેક્શન 3-4 થઈ દીધા છે બરાબર છે ભાઈ આવતો અત્યારે ગોવામાં હે જાઉં જ્યાં ભૂકવાનું ખુલે રે છે ત્યાં તેના ગયું તો હશે ધ્યાન રાખજો અમે એમની સાસ ચાલે છે બરાબર છે તો બધી બરાબર છે એમાં તમે પૈસા પેલા જમા કરે પૈસા લેતા નહીં પણ મારા ભાઈ ના કઈ થવું ના પડે બને તો તમે તૈયાર થઈને હું હલવાથી તમે ચિંતા હું કરો તમે બસ આ બાજુ છે દરવાજે થી જમણી બાજુ 50,000 રૂપિયા ખાતે પછી આગળનો ખર્ચો પણ વધારે થઈ શકે અમે ખર્ચામાં તમે જોતા જ નહીં મારા ભાઈ ને કઈ ખાવું ના પડે જો અમારે એક પાસે એક ઇન્જેક્શન ચાલુ છે એક ઇન્જેક્શન 25,000 નું થાય છે બરાબર છે અરે કઈ વાંધો તમે થોડો 25,000 બોલા 50,000 વાળી પણ મારા ભાઈ ને કઈ ખાવું ના પડે ના એ તો નહીં થાય એ તો ગેરંટી અમારી અને ભગવાન ની દુઆ કરો કે બચી જાય બરાબર છે તમે પૈસા જમા કરાવી આમ પાછળ હે ને બારી છે એ બારી પાછળ જેમ ભરી જાઓ આ વોચમેન ને લઈ જાઓ પૈસા ભલે તો ઓપરેશન ચાલુ થાય ઓપરેશન ચાલુ કરે છે બાકી પછી બની જાય તો અમારી હાલો આગળ જાઓ આ બાજુ પૈસા ભરી ગયા ફ્રી આય કા આ હાલો સાહેબ હાલવા ફ્રી તારો ફોન કરીને પછી લો દર્દી નું નામ છે કાળુભાઈ હાલો ડોક્ટર સાહેબ
ઓલા કારો ભાઈ ને કેટલી ફી લેવાની? 5 લાખ. હા 50,000 ને? 50,000 હતા. હા કાકા લાવો 50,000. 2 ઇન્જેક્શન અને 2 દવાની બોટલ ને 50,000 થાય છે. તમને આ કાગળ બનાવીને આપું, સાચવીને રાખજો. હા લાવો લાવો સાહેબ. લાવ હું હાચવી જાઉં. 50,000 પણ આવજો હું હાથી રાખ. મૂકો 5 લાખ કીધું ડોક કરી. શું અહીંયા મોટી મોટી સોચતા હતા. તાર ડોહન બતાવ હું બતાવ. બચાવ દીધો મારે બચાવ. ખબર ચિંતા. ડોક્ટર લાવો આ ઉતાર. દવાનું બિલ સાચવીને રાખજો. પણ બોયફ્રેન્ડ ને તમારે શું કરવું છે? જલ્દી હાડો ને હવે. ચેક ફટાફટ. ડોક્ટર સાહેબ ટ્રીટ લાવ્યો. આંગું આ બધું ભરી લાવ્યો ચાલો. બરાબર છે. હા તો હાલો ડ્રાઈવર ઓપરેશન કરા હટાવ કરી દે ને કામ હાલત પકડતી જાય કે કઈ કારણ નહીં મારે. ના હવે કઈ કરવા નથી યાર. એ તો અમે પાસે તમને ગોળી દવા છે ને લખી દે એટલે મને બાટલામાંથી શરીરમાં ઉતારવી જોઈએ, કારણ કે આ બોલશે તો નહીં. આજે સાહેબ ચાલુ કરો હા તો તમે બહાર જતા રહો બહાર જતા ના નહીં રહેવો તો ના ના તમારા ઓપરેશન કોઈ હાલો જોઈ જાય તો મારે નીકળવા આપણે ઓળી મજા મેળવું આપો છે ડરો તો વકીલે ચાલુ છે. હાલો ઓપરેશન કરો. બધા લોકો કોણ છે આ બફારો કર્યા કરે છે? એ તો આના હગાવાના એ હોય ચાલુ કર. શું સાહેબ આનું પોસ્ટમોર્ટમ કરી નાખો ને એલા એ તો હજી તો આ સીરિયસ જોતો નથી. આમ જો ટીવી ને જોતો હજી જીવન હલારી જીવતાનું છે. પોસ્ટમોર્ટમ કરીશ તું. ભગવાન હજી ભરાશ કર્યું નહીં મગજ કામ થતું નહીં. હાલો ઈ સા કીધા વગર તો અહીંયા ક્યાં છે? હાલો આપણે ચાલુ કરો હલો ભાઈ, વ્યવસ્થિત અને હાર્ટ એટેક નો છે, કિડની નો થોડો પ્રોબ્લેમ છે, એટલે ઓપરેશન કરી નાખજો, પણ અત્યારે ઓપરેશન નથી થતો. તો અત્યારે છે ને એને દવા દારૂ આપણે બાટલામાં ઉતારી દઈએ, એટલે એનો ફેર પડે અને પછી પાછા એની વાલીની જરૂર પડશે. બરાબર? આને ઇન્જેક્શન મેં કાંદલો મોટો ઉતાર દીધા પોત મોટો ના આલ્યા તમે એટલે આના વાલીને પાછા બોલાવવા જોઈએ. શું કે એક તો હાર્ટ એટેક ની છે પ્રોબ્લેમ, અને પછી આને છે ને અહીંયા કિડની નું દર્દ છે આ દોહાને. બરાબર? એટલે હા કિડની નો એનું દર્દ છે, ચેક કરી દેજો. કેટલી ભીડ છે આ બદલી તો હા તો પછી એમના વાલીને આપણે કેવું પડે ને, એની ઓપરેશન કરવું પડશે ને આગળ એટલે એમાં શું છે ચાર્જ વધારે લાગે અને અને પૈસા હાલાને તો હા અત્યારે કિડની ચાલુ રાખીએ. દવા દારૂ વધ્યું એ હજી એમની પાસે મગાવવું જોઈએ મેડિકલ આપણું પાસે નથી, એટલે એ બાટલા અમે ઉતારી અમે અને એના શરીરમાં જાય તેની તબિયત થોડી ખારી છે. બરાબર? પછી ઓપરેશન કરવાનું જે થાય એ લોકોને આપણે વાતો કરવી પડે ને, એમને સહી સીધા લેવા પડે. હા કઈ હા ના થાય તો વળી એ તો આપણી માટે આવે. અરે એમાં એક જણો તેમ કે આ ના થઈ કે સારું કઈ દુખો ગયો હા ઈ તો એનો પ્રોબ્લેમ છે, પણ આપણે તો સારવાર લેવાથી કરવું પડે ને ભાઈ. મને તો પોત મોટમ કરવા મજા આવે બોલી તું હા એ તો પોસ્ટમોર્ટમ પછી કરશે, પણ જો ઉલડી જાય ને પછી પોસ્ટમોર્ટમ કરજે, પણ પેલા એની વાલીની સહી તું કરીએ. પેલા પૈસા આવી જાવ ને હા પૈસા લખી લઈએ આપણે હા કશી વાંધો નહીં. હાલો પેલા હે ને આપણે પૈસા તો બધાઈ દઈ દઈએ, પછી એમને ભલે નથી કહી દેવું કઈ વાંધો નહીં. હાલ આપણે સારું રાખો. અલ્યા અંદર બધું કામ ચાલુ છે નહીં કાકા જોતો તો રહે ને. જીવતા રહે અને કાકા કરવા ભગવાન નું નામ લે એટલે સારું થાય. એક તો મને આ લાઈન ખોટી કરી ને હું એવું કામ કરતા હતી કશું નહીં છે તમે ખાલી ઢેબા ભાગતા હતા.
મારા કાકા હારું સાનો રે મારા કાકા મેં લગ્ન કરાયા વગર જતા રહ્યા. અલા જતા નહીં હિડિયા ગગા ઈ હજુ જીવે મને ઓપરેશન ચાલુ છે તો હવે હાજર થઈ જાય ને પાછા પેલા જેવા. થઈ જાય હાજા હિંમત ના હાર તું લગ્ન ના કરાય તાને હું કેવો તો લગ્ન કરાવી દો સોરી ગોતી હતી ના કશું કર્યું નહીં હજુ એમને મેં બધું ડોહલાને બચાવવો તો પડશે હવે અને તારે ડોહો ના કહેવાય તારે બાપો કહેવાય લગ્ન તો તારે હું કરાવી દી હારું હેડ હું આમ જાતો હારું આ ડોહલો મળી જાય તો ભાગ નતો હાલતો ને જમીનમાં હવે ભાગ લઈ લેવો છે અહીંયા છોકરાને ફોન લઈને લગ્ન કરાવી દઈશ ડોહા જ્યાં સુધી જીવતા હું તો હું બરાબર તને હાજો તો કરાવું તો જો હમણાં જવા દે કર અમે પૈસા લેતા આવું કટેલા